અંગ્રેજીમાં લોસ્ટર કહેવાય ને, બાકી આને કહેવાય ટીટમ. તો આપણે કાઢીએ કઈ રીતે તમે જોજો. તો આમ જ નીકળી આનું બીજું કાંઈ ન હોય. આમ જ કેમ હાલે આને કહેવાય ભાઈ ઓક્ટોબસ. જો આ રીતે કંઈક હાલતું હોય. હાલો જો નીકળી જાઓ. તો આ રીતના હતો મસ્ત. જો ફેમિલી કેમ હાલે. તો આ રીતે આ કંઈક હાલતું હોય. જો ફેમિલી આને કહેવાય ભાઈ ઝીંગા. મસ્ત મજાના હાથમાં ઝીંગા આવી જાય. જય દ્વારકાધીશ. આજમાં આપણે જવાનું છે ભાઈ દરિયા ખેડૂતની બંધણે મચ્છી પકડવા માટે. અને અત્યારે છે ને બધા બેઠા આમ જો તમે વિજયભાઈ અમારા કાકા ને બધા બેઠા છે. સેદરબેનની જાય છે આપણા બંધણે. અને આપણે છે ને આપણે નવું બંધણ નાખ્યું ના જવાનું ના. હમણાં છે ને હોંડિયા બહુ આવે. હોંડિયા આવે એટલે તાઈ ન આવે એટલે નવા બંધણે આવે ને તમને આજ બતાવી. એક બતાવેલા નથી, આજ બતાવી. તમને એમ થાય ઘરમાં ખુશ. તો ફેમિલી હમણાં આપણે જવાનું છે. ટાઈમ થઈ ગયો છે તો સેલ્સમેન ડિસ્કો કરે છે. તો હમણાં જઈ અને હું મચ્છી આવે તમને બધું બતાવી. ડિસ્કો કરાવો તો ડીજે લાવવું મારા વાલા. તો આમ જો ફેમિલી આપણે છે ને ભાઈ બંધને જતા ને ત્યાં રસ્તામાં ઝાડ હતું. તો અમારે સેજલબેન આવી ગયું. કેમ ઘણો વડું કાઢી દે રીજુ એમણે છે ને ભાઈ સેજલબેન ને કાઢી દે. અને શું કહેવાય એટલે કે મેઠો કેટલું તાકાત વાળશે. અને ભાઈ મેઠો કેવાય ઢગોઈ તો આવું કઈ ખે કાઢી લો ને હું રીંગ મને બીક લાગે મને રીજુ અને આગળ આવું કઈ ખે ફેમિલી. અને કાઢી લી સેજલબેન વિયા હે કા. હા ને પછી આપણે બધાને જવાનું છે ભાઈ દરિયા ખેડૂત ગાળે. પણ આ નીકળી એવા થાય ને જો આવું કઈ ખે. તો ફેમિલી આપણે બધા હારે થઈ ગયા. આમ જો તમે અહીંયા છે ને એક ઝાડ બાંધેલું છે. તો એક મસ્ત મજાનો ટીટામ આવી ગયો ને. હાલમાં નવાઈ દાળ બાંધે છે કા. તો અહીંયા એક ટીટામ આવી ગયો છે. આમ તો તમે અહીંયા ટીટામ આવી ગયો છે. ચાલો તો આપણે કાઢી લઈએ. તો ફેમિલી આપણે ઓલરેડી ઝાડે પગી જશે. આ છે જૂનું ઝાડ અને નવું ઝાડ આ બાજુ છે. અને અમારે ધનજીભાઈ તો પકડવાનું પણ ઓલરેડી ચાલુ કરી દીધું તમે જોઈ શકો. અને ફેમિલી આજમાં પવન પણ ગજબ છે અને પાણી પણ સેવા તેવા અસર થવા માંડ્યા તમને બતાતું છે. તો આમ જો ફેમિલી આપણે આવા કંઈક ફોન પીકડ્યા ખોલ કેવાય પીકડું છે. અને એક માછલું આવું કંઈક આવ્યું છે ખોલ કહેવાય એમ. જો તમે હજી એને ફેમિલી પકડવાનું કામ ચાલુ છે. તો આપણે ઘણું ખરું પહેલાં પકડી લઈએ. તો જો આવી રીતે પકડવાનું હતું પકડાઈ ગયું છે. ધનજીભાઈ ઓલકાલ પકડીને લાવે છે કંઈક. તો ફેમિલી આમ જો અહીં કેટલા બધા હોંડી આવી જાય ભાઈ મસ્ત મસ્ત. અમારે ધનજીભાઈ પકડવાના છે. પકડી જાઓ ભાઈ ક્યાં જો આવતા ને ચાલો પકડાઈ જાય છે. આ બંધણ એટલા હોંડી આવ્યા. તો ઓલા નવા બંધણમાં કેટલા આવશે ભાઈ? આની કરતાં મોટા આવશે એમ કહે છે અમારે ધનજીભાઈ. અને મારા કાકી તો ઓલા પણ પકડે છે અને દેખાતું છે. અને નવું ઝાડ આમ જો આની પાછળ જ છે ફેમિલી એટલે કાંઈ વાંધો નથી. તો જો ફેમિલી હાવ એટલે હાવ પાણી વહી ગયું છે. અને આમ જો ફેમિલી એક ઓક્ટોબસ આવ્યું ને એટલે હોંડી આવી જાય. આજમાં ને ઘણા બધા હોંડી આવ્યા એમ કહે છે. આપણે બધા લાલ આવ્યા મસ્ત છે. બાકી ફેમિલી કેવા હોંડિયા ખાસ કરીને કમેન્ટ કરીને કહેજો. મસ્ત મજાનો છે જો. તો આમ જુઓ ફેમિલી આને કહેવાય ઓક્ટોબસ. આપણે છે ને બંધણમાં નાખીએ. જો હમણાં છે ને કેમ હાલે આપણે જોઈ. માય ગોડ જુઓ તમે આવી રીતે કંઈક હાલે. ને બાકી તો હોંડી ને કેમ હાલે છે ને બીકણ જેવા છે એટલે આપણે ન હાલી. ઓલા પર કે વટી ગયું બોલો. જો ફેમિલી કેમ હાલે આને કહેવાય ભાઈ ઓક્ટોબસ. જો આ રીતે કંઈક હાલતું હોય. ધનજીભાઈ પકડી લો. તો આપણથી ન પકડે આપણે ન પકડી ગઈ. ધનજીભાઈ પકડી લીધું. એટલે આમ તો આપણે નવા દાળે આવી ગયા. અને તો ટેન્ટ મોટી ભાઈ પકડાય હતી અને નવા દાળના નવા હોંડ છે મોટા મોટા લે. તો એક ખાટો હું રાખું એ ફગાઈ જાય પછી પડી જાય પાણીમાં. અને હજી થોડુંક પાણી ઘણું પાણી છે એટલે છે ને આપણે પાણી પીવું જાય ને પછી ભાઈ પકડવાનું. બગલો પણ આવી ગયો. આમ તો પકડાઈ ગયું. અને આગળ તો કેટલા હોંડિયા આપણે જોઈ. અહીંયા કઈક છે બે ત્રણ અને આગળ ઘણા બધા. હા તમે જોયું તો મેકલાવ મારા વાળા બે
કેવો ફેંકીને વયા જાય પણ બોલો પણ વિયાર આવી છે પાણી પાણી છે નાખે પછી આપણે પકડવાનું છે એટલે આમ જો મજા આવશે તમને બધાને આમ ભાડવતા હોય ને એવા બતાવવાના છે એટલે કન્ટિન્યુ અમે પકડતા નથી ઊભા ખાલી બોલો ફેમિલી કાંઈ મોઢ્યું છે આમ જરૂર કેમ થોડે હોય તમારા ધનજીભાઈ પકડવાના છે જરૂર હા વાહ વાહ હાલો પકડાઈ ગયું છે કેમ પણ કેટલી તાકાત આમ જો ભરપૂર તાકે છે એ થોડો બોલો બંધણમાં નથી પકડતા આગા વયા જાય માછલા ભાઈ આકા આકા તોડે છે હજી પાણી છે ને એટલે હમણાં પાણી વિયા થાય એટલે બધું શાક છે ને બંધણમાં આવી જાય ખરું તો આમ જો ફેમિલી મારા કાકી પકડવાનું કામ ચાલુ કરી દીધું છે આમ જો તમે કેટલા મોંઢિયા પકડાય આ બંધણે મોટા મોંઢિયા આવે ને આવતા હજી નાના આવી જાય લાલ ને તો લાલ એક બધા આવા મોંઢિયા આવતા એમ કે સારું કેવાય ને તો આજમાં તો એ નાના એવા એમ કે નકર તો બધાય મોટા જ આવતા છે તો ફેમિલી આપણને જો કંઈક જોવા મળી ગયું છે જુઓ તમે ભાઈ મસ્ત મજાનો પાટો એ પણ મરીને અહીંયા પડી ગયો બોલો આ રીઝન શું છે કંઈ ખબર ન પડી અહીંયા કેમ પડી કે અહીંયા ન હોય બોલ જીવતો હોવો જોઈએ કાંઈ વાંધો ના હાલો આપણે લઈ લીધો છે આમ જો ફેમિલી અહીંયા છે ને મોઢીની ભાઈ ટાઈપ થઈ ગઈ તને પણ જો ભાઈ લાગત આમ તો કેટલા જા જો ને એકલા મોઢિયા બધાય મોટા આમ તો ત્યાં પણ પાળો થઈ ગયો ત્યાં પણ નેક્સ્ટ લેવલના મોટી આવે માય ગોડ ઉપર અલ્લાહ તને પાણી અલ્લાહ તને ને ફેમિલી આમ જો અહીંયા પણ થોડા ઘણા મોંઢિયા છે મસ્ત મજાના એ હમણાં પકડી લે આવડા જો આવડા પકડશે હમણાં આમ જો ફેમિલી કવડું મોટું ભાઈ મોંઢિયું આવેલું જાય છે ઓહો આની પીડ જુઓ તમે ભાઈ જો માય ડેન્જર મારી ડેન્જર પીડ આપણે પકડી લીધું તો હવે ફેમિલી હાવ એટલે હાવ પાણી વીગ્યું છે ને હવે છે ને આમાં જેટલા મોંઢિયા હોય બધા પકડવાનું કામ ચાલુ કરી દીધું છે બધા ઠેકાણે નોખે તો આ પડખે પણ જેટલા મોંઢિયા હોય પકડવા જાય છે અને જો અહીંયા પણ પકડવાનું કામ ચાલુ છે તો આપણે બે બંધાણા જો એટલે કંઈક મોંઢિયા આવતા આમ જો ફેમિલી આપણે હંદાય મોંઢિયા પકડી લીધા ભાઈ એટલે કંઈક મોંઢિયા આવ્યો અને છે ને ભાઈ લાલ પટ્ટો મોંઢિયા કહેવામાં આવે તો બધા મસ્ત મજાના ઠેકે અને આમ જો પામેડો આવી છે જો આવો કંઈક છે કેવો હોય જેવું તો મસ્ત મજાના કંઈક કઢી નહીં હોય આવા કંઈક મોંઢિયા તો ફેમિલી આ બધા મોંઢિયા છે ને આપણે ભાઈ ભરીને ડોલમાં નાખી દઈએ તો ફેમિલી આને કહેવાય લોસ્ટર અને આને કહેવાય આમ ટીટમ અંગ્રેજીમાં લોસ્ટર કહેવાય ને બાકી આને કહેવાય ટીટમ તો આપણે કાઢીએ કઈ રીતે તમે જોજો તો આમ જ નીકળીએ આનું બીજું કાંઈ ન હોય આમ જ આ રીતે કાઢી લેવાનું હોય કેવો છે મસ્ત મજાનો કમેન્ટ કરજો ડોલમાં નાખી દીધો આમ ફેમિલી અહીં છે ને મસ્ત મજાનો ક્રેપ આવી ગયો ક્રેપ બોલે ને તો ભાઈ ઠગો અમારા સેદલબેન છે ને ભાઈ કેવો કાઢ્યો ખબર બે કાળા કલરનો તો આ રાતા કલરનો કદનજી ભાઈ આ રીતના ધનજી તો માછલું કાઢી લીધું ઘણા બધા માછલા છે આમ ભાઈ અને જો ભાઈ ઘણા બધા માછલા તો અહીંયા કાઢેલા પીડ્યા છે હજી કાઢવાનું કામ ચાલુ આમ જો અહીં ભાઈ ટીટમ મળી ગયો આપણે જો આને પણ એવી જ રીતે કાઢવાનું આની નીકળે હલવાઈ ગયેલું હાલો જો નીકળી ગયો તો આ રીતના હતો મસ્ત इसको बोलते भाई टीटन छोटा वाला टीटन बोलते हैं हम तो दो फैमिली અહીંયા કેટલા બધા ભાઈ ટીટા ઓહ માય ગોડ અને આ એક વેજ જગ્યામાં ત્રણ એક બે ને ત્રણ આ તો આપણે નાખ્યા ચાર એક પ્રેસલી છે તો એમને આ એચી જગ્યામાં ત્રણ ઝીંગ આવી જાય બહુ કહેવાય એક ઓલા પણ બે ટોટરા ઓલા પણ ઓલામાં કેટલું બધું ભાઈ શાક આવી ગયું દુનિયા કાઢી કાઢીને સોતરા કાઢવા જો ફેમિલી કેમ હાલે તો આ રીતે આ કંઈક હાલતું હોય જો કેમ અને જાવા થોડું દેવાનું આપણે વગર તો ભાઈ પેકડું કાઢવાનું તો કેવું હોય અને આમ જો ફેમિલી તમે નાના ભાઈ ટીટામાં આવી જાય મસ્ત મજાના નાના આવ્યા એમ કહો ગાઈસ કેટલા બધા પાછા આમ તો જો તમે એ તો કાઢું છું હો હજી કાઢે છે અને આમ તો જો માય ગોડ કેમ પણ છે ને મસ્ત આને કહેવાય ભાઈ ઝીંગા કેવાય મસ્તી ના ઝીંગા કઈ ઘટે નહીં હોય જોરદાર મને જોરદાર કેટલા છે હવે એ તો છે એ તો હે એમ કે સારું હાલો એટલા તો તમને જોવા મળી જાય બાકી આમાં બીજું કંઈક શાક છે આવું કંઈક શાક છે આમાં એટલે કાંઈક એકલા મારા વાલા એક પૂળી કેમ છે આમ મસ્ત મસ્ત